હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 36. 100 ગ્રામ પ્રવાહી એ છે. પ્રવાહી કયું છે ખબર નથી, પણ એનું મોલર દળ એટલે કે મોલેક્યુલર વેઇટ છે આપણે આપી દીધું છે 140 ગ્રામ પ્રતિ મોલ. એને 1000 ગ્રામ પ્રવાહી બી જેનો મોલેક્યુલર વેઇટ આપ્યો છે 180 ગ્રામ પ્રતિ મોલ, બેને ભેગા કરી મીન્સ એને બી ની અંદર પાડી દીધું છે. તો શુદ્ધ પ્રવાહી બી નું બાષ્પ દબાણ કેટલું આપ્યું છે? શુદ્ધ પ્રવાહી બી નું બાષ્પ દબાણ એટલે કે PB0 આપી દીધું છે. શુદ્ધ પ્રવાહી એ નું બાષ્પ દબાણ છે એ કરવાનું છે, PB0 શોધવાનું છે. અને જો દ્રાવણનું કુલ દબાણ 475 ટોર હોય તો દ્રાવણની અંદર એનું બાષ્પ દબાણ છે આપણે શોધવાનું છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ જો તમારે શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? તો ત્યાં આપણને ખબર છે P total PA PB. તો સૌથી પહેલા તો આપણે આને શોધશું PA PB ને. ઓકે, તો PA PB માટે PB છે એના તો તમને અહીંયા વજન આપી દીધું છે અને મોલેક્યુલર વેઇટ એટલે મોલ મળી જશે અને એનું મોલ ઉપરથી મોલ અંશ મળી જશે અને એનું દબાણ છે શુદ્ધ એ પણ આપી દીધું છે. એ માટે નથી તો આપણે બી ઉપરથી જોઈએ તો બી ના મોલ કેટલા છે? મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. વજન એનું કેટલું છે તો કે 1000 ગ્રામ અને આણ્વીય દળ કેટલું છે તો કે 180 આ ગ્રામ છે અને આ ગ્રામ પ્રતિ મોલ છે. છેદનો છેદમાં આવી જશે અને ગ્રામ ગ્રામ છે એ કેન્સલ થઈ જશે. તો અહીંયા બી ના મોલ કેટલા મળશે? તો 5 મોલ મળશે. એ ના મોલ કેટલા મળશે? તો કે એ છે એ કેટલું આપ્યું છે તો કે 100 ગ્રામ અને એનું આણ્વીય દળ આપ્યું છે 140 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જશે. 100 ભાગ્યા 140 એટલે 0.714 હવે આપણે વાત કરીએ PB0 માટે તમને આપી દીધું છે મોલ મળી ગયા છે. કુલ મોલ જોશે કારણ કે આપણે એનો મોલ અંશ જોશે. આ સૂત્રની અંદર આપણે ખ્યાલ છે કે PA0 * XA PB0 * XB આવું થાય. તો XB છે એના મોલ અંશ છે તો આપણે કુલ મોલ છે એ ખબર છે અથવા તો XB લઈએ. XB બરાબર શું થાય તો કે NB બી ના મોલ છેદમાં Na NB કુલ મોલ. NB કેટલા છે? 5.55 છેદમાં શું થશે તો કે 5.55 + 0.714. આ બેનો સરવાળો 5.55 વડે એને જો આપણે ભાગી દઈએ તો એ થશે 0.886 886. હવે એના મોલ્સ કેટલા થશે તો કે 1 - XB તો 1 - 0.886 એટલે આવ્યો 0.11 4. આ આપણને NB મળી ગયા. આ સોરી એને XA સોરી અને આ XB. આ XB છે આ XA છે. હવે આપણી પાસે આ સૂત્ર છે એની અંદર આપણે કિંમતો મૂકવાની છે. તો પહેલા આને કાઢી નાખું, આપણે આ બંને યાદ રાખશું. હવે P ટોટલ આપી દીધું છે 475. એમાં મૂકીએ PA0 શોધવાનું છે. P ના XA મોલ અંશ આપી દીધા છે પણ આપણે શોધ્યા સોરી અને PB0 તમને આપી દીધું છે 500 ટોર અને એના મોલ અંશ આપ્યા છે આપણે સુવિધા 886. આ થશે 475 બરાબર 0.114 PA0 500 ગુણ્યા 0.886 એ થશે 443 ટોર. આને આ તરફ લઈ આવો અથવા આને સૂત્રનો કરતા બદલો 0.114 PA0 = 475 - 443 તો 0.114 PA0 જો આની બાદબાકી કરીએ તો 5 માંથી 3 જાય એટલે 2, 7 માંથી 4 જશે એટલે 3 અને 4 માંથી 4 જાય એટલે 0 32. તો PA0 બરાબર શું થશે તો 32 ના છેદમાં 0.114. જો આ બંનેનો આપણે ભાગાકાર કરીએ તો એ થશે 280.7 280.7. ઓકે, હવે આપણે PA0 નું મૂલ્ય છે એ આપણે કોઈ પણ સમીકરણ એ મુક્ત અહીંયા આપણે આ મળી ગયું છે. હવે PA શોધવું છે તો કોઈ પણ ઇક્વેશનની અંદર તમે કિંમતો ઇઝીલી મૂકી શકો. PA = PA0 * XA.
આપણે કીધું છે તો તેનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણવાનું છે. જે પણ આપણને બે કિંમતો PA0 મળી ગયું છે, PB0 મળી ગયું છે, તમે કોઈ પણ કિંમત છે એ મૂકી શકો. તો આપણે અહીંયા દ્રાવણની અંદર શોધવું હોય તો એના માટે આપણે જો લખીએ તો PA0 is equal to 0.114 ગુણ્યા 280. 0.114 ગુણ્યા 280 કરશું એટલે આપણને જવાબ છે એ મળી 280.7. સોરી, ટોમાં મળશે PA0 બંનેનો ગુણાકાર કરીએ તો આપણને કિંમત મળશે 31.99. હવે આગળ જોઈએ. સોરી, આ આકૃતિ લો છે. સોરી, PA x a એટલે આ મળશે આપણને PA. હવે આગળ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. બેન્ઝીન અને ટોલ્યુએન છે સંઘટનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે. આપણે કે આદર્શ દ્રાવણની વ્યાખ્યા જોઈએ હતા કે જો એ સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન આદર્શ વાયુના નિયમનું પાલન મીન્સ રાઉલ્ટનો નિયમ જે છે એનું પાલન કરતો હોય તો આપણે એને આદર્શ દ્રાવણ તરીકે ઓળખી શકીએ છીએ. આદર્શ વાયુ સોરી આદર્શ દ્રાવણ માટે. હવે 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુએનના બાષ્પ દબાણ એટલે આ જે છે એ બેન્ઝીન માટે છે. બેન્ઝીન ફોર બી લખીએ તો આ છે PB0 50.71 mm છે અને ટોલ્યુએન ફોર ટી લખીએ તો આ જે આપણું છે PB0 PT છે. આપણે PT0 લખી શકીએ. 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ ટોલ્યુએન છે એના બેને કમ્બાઈન કરીને મિશ્ર કર્યા છે. તો બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં મોલ અંશ ગણવાનો છે. એ કેવી રીતે મળી શકે તો P ટોટલ કે આપણે ડાલ્ટનનો નિયમ આપણે 11th માં આવી ગયો અને 12th ની અંદર આપણો જે રાઉલ્ટનો નિયમ પૂરો થાય છે એના લાસ્ટ પેરેગ્રાફની અંદર આપણે લખ્યું છે કે જો બાષ્પ અવસ્થાની અંદર તમારે કોઈનો મોલ અંશ શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય તો કે બેન્ઝીનનો શોધવો હોય તો P બેન્ઝીન is equal to x એટલે કે મોલ બેન્ઝીનના મોલ અંશ ગુણ્યા P ટોટલ. તો એના માટે આપણે કઈ વસ્તુ જોશે તો કે પહેલા તો બેન્ઝીનનું બાષ્પ દબાણ જોશે. બેન્ઝીનનું બાષ્પ દબાણ કેવી રીતે મળશે તો કે PB is equal to PB0 into XB. ઓકે, તો અહીંયા PB0 છે એ તમને આપી દીધું છે, XB નથી આપ્યો, મોલ અંશ નથી આપ્યો. તો સૌથી પહેલા મોલ અંશ શોધવો પડશે. મોલ અંશ શોધવા માટે શું કરવું પડશે તો કે મોલ અંશ એટલે કોઈ એક ઘટકના મોલ છેદમાં કુલ મોલ એટલે XB બેન્ઝીન માટે શોધતા હોય તો બેન્ઝીનના મોલ છેદમાં બેન્ઝીનના મોલ વત્તા ટોલ્યુએનના મોલ. ઓકે, એનો અર્થ હોય કે પહેલા ટોલ્યુએનના મોલ પણ શોધવા પડશે. પછી આપણને P ટોટલ એટલે કે બંનેના મોલ અંશ મળ્યા P ટોટલ પણ શોધવું પડશે કારણ કે આપણને રકમની અંદર ક્યાંય કુલ બાષ્પ દબાણ નથી એટલે આપણે બે વસ્તુ શોધવી પડશે. મોલ અંશ શોધવા પડશે અને કુલ બાષ્પ દબાણ શોધવું પડશે. ઓકે, તો સૌથી પહેલા તો આપણે બેન્ઝીનના મોલ જોઈએ તો બેન્ઝીનના મોલ બેન્ઝીન કેટલું છે 80 ગ્રામ. બેન્ઝીનનું સૂત્ર શું તો કે બેન્ઝીનનું સૂત્ર થશે C6H6 અને આનું આની અંદર 78 કારણ કે 5 6 72 વત્તા 6 એટલે 78 અને ટોલ્યુએનનું આની અંદર કેટલું થશે તો કે C7 સૂત્ર ક્યાંક આપણને યાદ છે ઉપર CH3 એટલે 1 2 3 4 5 અને 7 હાઇડ્રોજન 1 2 3 4 5 8 ને 3 8 12 સત્તા ને 84 વત્તા 8. ઓકે, 12 6 72 12 સત્તા 84 84 વત્તા 8 તો 8 ને 4 12 નો ટુકડો વધી 1 8 ને 3 12 આ આપણે અહીંયા મૂકીએ 78 તો 12 6 72 74 76 અહીંયા આપણા મોલ કેટલા થશે તો કે બેન્ઝીનના મોલ થશે 1.026 એ જ રીતે ટોલ્યુએનના મોલ જોઈએ તો ટોલ્યુએનનું વજન છે 100 ગ્રામ છેદમાં 92 એટલે આ પણ 1 પોઈન્ટ સમથિંગ આ આવશે 1.087. હવે આપણે બેન્ઝીનના મોલ અંશ શોધીએ. બેન્ઝીનના મોલ B ફોર બેન્ઝીન T ફોર ટોલ્યુએન યાદ રાખજો. તો અહીંયા બેન્ઝીનના મોલ ના છેદમાં કુલ મોલ બેન્ઝીનના મોલ છે આપણી પાસે 1.026 ના છેદમાં કુલ મોલ એટલે 1.026 1.087. હવે આનો ભાગાકાર કરીએ તો આ મળશે 0.4
486. હવે એ જ રીતે ટોલ્યુઇનના મોલ અંશ શોધીએ, કારણ કે એની જરૂર આપણે ક્યાં પડશે તો કે પી ટોટલ શોધવા માટે. તો અહીંયા NT છેદમાં NT વત્તા NT એટલે ટોલ્યુઇનના મોલ આ છે 1.087 છેદમાં 1.02 વત્તા 1.087. નીચે સરવાળો કરી અને પછી જો ભાગાકાર કરશું તો એ આપણને મળી જશે 0.514. આટલી બધી મથામણ ન કરવી હોય તો ક્યાં આપણને ઈઝી ઇક્વેશન ખબર છે. આ અમને બેન્ઝીનના મોલન્સ મળી ગયા, તો બેન્ઝીનના મોલન્સ વત્તા ટોલ્યુઇનના મોલન્સ બરાબર 1. તો ટોલ્યુઇનના મોલન્સ 1 - xp. આ સૌથી સહેલું, આટલું બધું ના કરવું હોય તો. બાકી તો ચાલે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. મોલન્સ મળી ગયા છે તો સૂત્ર હવે કયું આવશે તો કે સૂત્ર આપણે મૂકશું P ટોટલ બરાબર P બેન્ઝીન વત્તા P ટોલ્યુઇન, એટલે કે બેન્ઝીનનું બાષ્પ દબાણ વત્તા ટોલ્યુઇનનું બાષ્પ દબાણ. તો Pb કેમ મળે તો કે Pb0 * xb વત્તા Pt0 * xt. ઓકે, Pb0 આપી દીધું છે તો કે હા બેયના બાષ્પ દબાણ આપી દીધા છે 50.71. આ કેટલું હોય અહીંયા આપણે કિંમતો મૂકીએ તો 50.71 ગુણ્યા બેન્ઝીનના મોલન્સ કેટલા છે 0.486 વત્તા ટોલ્યુઇનનું બાષ્પ દબાણ કેટલું છે શુદ્ધ ટોલ્યુઇનનું તો કે 32.06 ગુણ્યા એના મોલન્સ 0.514. આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર કરી અને જો એનો સરવાળો કરીએ તો આ થશે આપણો P ટોટલ, એ જે આપણો થશે 41.13. ખાસ ધ્યાન રાખશું, આ બંનેનો ગુણાકાર કરી અને આ બંનેનો ગુણાકાર કરીને એનો સરવાળો કરશું. હવે બાષ્પ અવસ્થાની અંદર મોલન્સ આપણી પાસે શોધવાના છે. તો મોલન્સ એટલે સૂત્ર તો આ છે x બેન્ઝીન. બેન્ઝીનના મોલન્સ બરાબર શું થાય તો બેન્ઝીનનું બાષ્પ દબાણ છેદમાં કુલ બાષ્પ દબાણ. ઓકે, તો બેન્ઝીનનું બાષ્પ દબાણ એટલે શું થાય તો કે બેન્ઝીનનું બાષ્પ દબાણ છે આપણે કેવી રીતે મૂકી શકીએ Pb0 * xb ના છેદમાં P ટોટલ. ઓકે, તો Pb0 આપણી પાસે કેટલું છે તો કે Pb0 છે આપણી પાસે 50.71 ગુણ્યા બેન્ઝીનના મોલ્સ 0.486 અને P ટોટલ કેટલું છે આપણી પાસે તો કે 41.13 છે 41.13. અને આનું બેન્ઝીનનું બાષ્પ અવસ્થાની અંદર મોલન્સ આવશે પહેલા તો 50.71 ગુણ્યા 0.486 ભાગ્યા 41.13 અને ટોલ્યુઇનના શોધવા હોય તો આપણે વાત કરીએ xt = 1 - xb = 1 - 0.60. તો ટોલ્યુઇનના મોલન્સ બાષ્પ અવસ્થામાં મળશે 40. હવે આગળ જોઈએ. નેક્સ્ટ વન જોઈએ 298 કેલ્વિન તાપમાને હવાના બે મુખ્ય ઘટક ઓક્સિજન અને નાઇટ્રોજનનું પ્રમાણ કદથી અનુક્રમે 20% અને 89% છે. તો આપણને ખબર છે 10 વાતાવરણના દબાણે પાણી હવા સાથે સંતુલનમાં છે. હેન્રીના નિયમના અચળાંક ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ માટે અનુક્રમે 3.30 ગુણ્યા 10 ની 7 ઘાત mm છે ઓક્સિજનનું, નાઇટ્રોજનનું છે 6.51 ગુણ્યા 10 ની 7 ઘાત mm. તો પાણીમાં આ વાયુનું સંગઠન એટલે પ્રમાણ મીન્સ હેન્રીના નિયમની જો વાત કરીએ તો ક્યાંક આપણે ખબર છે P = kH × x. અહીંયા આપણને ખ્યાલ છે આ અને આ બંને છે એની અંદર દબાણ છે એ સરખા એકમમાં હોવું જોઈએ. હવે અહીંયા જો તમે વાત કરો તો આ જે છે એ દબાણ પર વાતાવરણમાં એવું છે ATM મીન્સ એટમોસ્ફેરિક પ્રેશર અને આ mm એટલે કે મર્ક્યુરીના સંદર્ભમાં પારાના સંદર્ભમાં આપ્યું છે 760 ના સંદર્ભમાં તમને આપેલું છે. તો પહેલા તો આપણે એકમ પણ સરખા કરવા પડશે, બે અલગ અલગ ના હોઈ શકે. તો આપણી પાસે શું શું જોશે જો ઓક્સિજન માટે આપણે જોઈએ અને નાઇટ્રોજન માટે જોઈએ તો આપણે અહીંયા સંઘટન શોધવાના છે એટલે કે એના મોલ અંશ શોધવાના છે. સોરી આ નાઇટ્રોજન મોલ અંશ શોધવાના છે. હેનરીનો અચળાંક આપી દીધેલો છે
તો આપણે અહીંયા નાઇટ્રોજન માટે ઓક્સિજન માટે પહેલા તો આંશિક દબાણ કેટલા થાય એ ગણવા પડશે. આંશિક દબાણ તો તમને ઈઝીલી મળી જશે, પણ તમને એ જે આપ્યું છે ટકામાં પહેલા તો કદ આપ્યું છે, કદ ઉપરથી આપણે શોધવાનું છે એ વાતાવરણનું દબાણ છે ને આપણે mm માં ફેરવશું. એટલે સૌથી પહેલા તો જો આપણે વાત કરીએ તો PO2 ઓક્સિજન માટેનું આંશિક દબાણ કેટલું છે? 20% છે. 20% ટકાની નિશાની પાડો એટલે છે 20/100. ક્યારે? 10 વાતાવરણ દબાણ. 10 વાતાવરણ દબાણ એટલે આ 0 આની સાથે કેન્સલ, આ 0 આની સાથે કેન્સલ, કેટલા થશે? તો કે 2. ઓકે, આ શેમાં મળ્યું કે આ જે છે વાતાવરણ દબાણ છે ATM મળ્યું. હવે આપણે એને શેમાં ફેરવવું પડશે? તો કે આપણે એને ફેરવવું પડશે mm માં. તો 2 વાતાવરણ ગુણ્યા 760, તો એ જે દબાણ તમને મળશે એ મળશે mm માં PO2 0 6 દુ 12 નો બગડો વધી પડી 1 7 14 ને 15 1520 mm. આ તમને ઓક્સિજન માટેનું દબાણ મળ્યું. એ જ રીતે PM2 તો એ કેટલા ટકા છે? 79% રહેવાનું થાય 79/100 ગુણ્યા 10, કારણ કે 10 વાતાવરણ દબાણે છે. તો હવે હું સીધે સીધું મૂકી દઉં તો કેટલા થશે? તો કે 79 / 10 એટલે 7.9 ગુણ્યા કેટલા કરવા પડશે? 760. તો PM2 ગુણાકાર કરીએ તો હવે આ જે વાતાવરણનું દબાણ હતું એને ગુણ્યા 760 કર્યા એટલે હવે તમને mm માં મળશે, જે મળશે 6004 mm. હવે આપણે બેના સંઘટન ઈઝીલી શોધી શકીએ છીએ. PO2 KH XO2 ના સૂત્રનો કરતા બનાવો તો થશે PO2 ના છેદમાં KH. PO2 કેટલું છે? તો કે આ N2 છે, આ O2 છે 1520 અને એના માટે KH કેટલો છે? 3.30 ગુણ્યા 10⁷. આ પણ mm છે, આ પણ mm છે. ઓકે, બંને mm છે એટલે એ બંને કેન્સલ થઈ જશે અને તમને જવાબ મળશે 4.61 ગુણ્યા 10⁻5. આ આપણને ઓક્સિજન માટે મળ્યું. તો xN2 બરાબર શું થશે? તો PN2 ના છેદમાં KH. PN2 કેટલું છે? તો કે 6004 mm અને એનું કેટલું છે આંશિક દબાણ? સોરી, હેનરી નોચલાંક, સોરી, 6.51 ગુણ્યા 10⁷ mm. mm કેન્સલ થઈ જશે અને તમને જે જવાબ મળશે એ કેટલો મળશે? તો કે 9.22 ગુણ્યા 10⁻5. હવે આગળ જોઈએ. નેક્સ્ટ વન જોઈએ. 27°C તાપમાને 0.75 વાતાવરણ અભિસરણ દબાણ દર્શાવે એવા કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણ માટે 2.5 લીટર પાણીમાં દ્રાવણ જો બનાવીએ તો કેલ્શિયમ ક્લોરાઇડ છે કેટલો અંદર હશે એ જોવાનું છે. એટલે હવે આપણી પાસે અભિસરણ દબાણ આપી દીધું છે, એનો અર્થ એવો કે આપણે આ સૂત્ર છે એનું કામ છે. હવે બીજું કે આ સૂત્રમાં આઈ પણ નથી નાખ્યું, તમને આઈ પણ આપી દીધું છે એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. હવે શું આપ્યું છે? W એટલે વજન, એ તો ફાઇન્ડ આઉટ કરવાનું છે, શોધવાનું છે. R વાયુ વજન ખબર છે. તાપમાન કયા અંશમાં જોઈએ કે એકમમાં જોઈએ તો કે કેલ્વિનમાં 27 એટલે આ થઈ જશે 300 કેલ્વિન. V કેટલું છે? 2.5 લિટર. પાણી કેટલું છે? 0.75 વાતાવરણ દબાણ. ઓકે, લગભગ ઓલમોસ્ટ બધું આવી ગયું આપણી પાસે. મોલેક્યુલર વેઇટ કેલ્શિયમ ક્લોરાઇડનું છે એ આપણે શોધીએ તો કેલ્શિયમ માટે કેલ્શિયમનું 40 અને ક્લોરીનનું 35.5. 35 નું 70 ને 71 વત્તા 40 એટલે એ થશે આપણો ઓલમોસ્ટ આપણે જે મોલેક્યુલર વેઇટ લેશું એ કેટલો થઈ જશે? તો કે એ CS 40 વત્તા 71 111. હવે આપણે અહીંયા કિંમતો મૂકીએ તો m W ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે? પાઈ ગુણ્યા a ગુણ્યા b છેદમાં I × R × T. ઓકે, તો પાઈ કેટલો છે? પાઈ આપણે
2.75 વાતાવરણ દબાણ મોલેક્યુલર વેટ આપણે શોધી લીધું 111 કદ આપી દીધું છે 2.5 મીટર આપણે વાત થઈ છે હજી એકવાર કહી દઉં કે અભિસરણ દબાણ શોધતી વખતે કદ ml માં આપ્યું હોય તો પણ લીટરમાં કન્વર્ટ કરવાનું છે અને લીટરમાં હોય તો લીટરમાં યુઝ કરવાનું છે પણ લીટર લેશો તો જ તમને વધારે પરફેક્ટ આન્સર મળશે હવે I છે એ તમને આપી દીધો છે કેટલો આપ્યો છે તો કે 2.47 y અચળાંક r છે એ કેટલો લેવાનો છે તો 0.082 અને ટેમ્પરેચર છેલ્લે આપણી પાસે રહેશે જે આપણે જોઈ લીધું 300 કેલ્વિન હવે ગુણાકાર તો તમે સરળતાથી કરી શકશો અને જવાબ છે એ તમને મળી જશે આ તમારું હોમવર્ક ઓકે જે પણ તમને જવાબ મળે તમારું હોમવર્કમાં શોધી લેવાનું છે ત્યાર પછીનું એક્ઝામ્પલ 25 સેલ્સિયસ તાપમાને 2 લિટર પાણી માટે કદ આપી દીધું છે એમાં 25 mg પોટેશિયમ સલ્ફેટ નાખેલો છે ધેટ મીન વેઇટ આપી દીધું છે અને દ્રાવણ બનેલા છે એનું અભિસરણ દબાણ શોધવાનું છે ધેટ મીન પાયક શોધવાનું છે અહીંયા K2SO4 નું સંપૂર્ણ વિયોજન થાય છે ઉધારી લેવાનું છે તો K2SO4 નું સંપૂર્ણ વિયોજન થાય તો શું થાય તો કે 2 પોટેશિયમ આયન અને 1 સલ્ફેટ આયન ટોટલ 3 આયન જેટલા પડે એનો I 3 થઈ જશે તો હવે આપણે સૂત્ર મૂકીએ પાઈ I WR mv તો હવે આપણી પાસે આણ્વીય દળ છે એ એક આપણે શોધવું પડશે આણ્વીય દળ છે એ 174 થાય છે આ તમારે ગણી લેવાનું મેં તો ગણી લીધું છે મેગ્નેશિયમનું ટેક્સ્ટબુકમાંથી ફાઇન્ડ કરવાનું છે સલ્ફરનું કેટલું થશે એ તમારે સલ્ફરનું 32 ઓક્સિજનનું 16 સોરી પોટેશિયમ છે મેગ્નેશિયમ સોરી પોટેશિયમનું શોધવાનું સલ્ફરનું ઓક્સિજનનું પછીનું સરવાળો 174 I = 3 W છે એ મિલીગ્રામમાં આપેલું છે આપણે એને ગ્રામમાં ફેરવશું તો 25 × 10⁻³ આગળના લેક્ચરમાં પણ આવી ગયેલું છે ઓકે મિલીગ્રામના ગ્રામ R કેટલું થશે તો કે 0.082 ટેમ્પરેચર 25 સેલ્સિયસ છે તો 273 + 25 કેટલા થશે તો કે 298 કેલ્વિન છેદમાં મોલેક્યુલર વેટ 174 આવે છે અને કદ કેટલું છે તો કે 2 આનો પણ ગુણાકાર છે એ કરી અને તમારે ભાગાકાર કરશો સાદું રૂપ આપશો તો જે જવાબ આવે એ તમારે શોધી અને લખી નાખવાનું છે અહીંયા આપણે ઓલમોસ્ટ આ ચેપ્ટરના બધા એક્ઝામ્પલ છે એ કમ્પ્લીટ કરીએ છીએ સો બેસ્ટ લક ઓકે થેન્ક યુ